2021 થી મને તકલીફ થતી હતી માં. મને પેટ ફૂલી જતું, પછી વામિટો ખાવ એટલે વામિટો થઈ જાય, આખા શરીરમાં ચટકા ભરે ને છાતીમાંથી બરાબર શ્વાસ છોડે માં, માથું દુખે માં. પણ મેં ઘણા દવાખાના કર્યા, ઘણા ભૂવા કર્યા, મંદિરો ફરીમાં. મેં સારંગપુર 5 મહિના બધા લઈમાં, કહીએથી મને ફરક ના પડ્યો માં. પણ તારી સતની ગાદી આવીને માં મારું દુઃખ તે ભાગ્યું માં. હે મારી ભગવતી માં, હે મારી જોગમાયા, હે મારી ઉમાને પાર્વતી માં. હજારો લાખ ને કરોડો ગુના પડ્યા માં. ફજી માં તું રાજી રીજે માં. માં તે મારો અંતરનો પુકાર સાંભળ્યો માં. તારા સિવાય મારું કોઈ નહીં માં, તારા સિવાય મારું કોઈ નહીં માં. તું જ મારો આશરો ને તું જ મારો આધાર છે માં. માં તું માં સતની ગાદીએ તે મારું દુઃખ ભાગ્યું માં. તારા સિવાય મારું કોઈ નહીં માં. મારાથી હજારો લાખો ને કરોડો ગુના પડ્યા, માફ કરજે મારી માં. માં માં અમે તમારા અને તમે અમારા માં. માં ભલે અંતરનો પોકાર સાંભળ્યો મારી માં. ભલે ભલે ભણેલા ઓછું છો પણ મારું જ્ઞાન બરોબર લીધેલું છે માં. તારી સતની ગાદી આવીને મને બહુ જ્ઞાન આવ્યું માં, કે મારી માં જ્ઞાન આલે છે માં સતનું માં. માં મને કઈ ખબર નથી, પણ તારા સતની ગાદી આવીને મને જ્ઞાન આવ્યું માં. ભલે મારાથી કઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજે માં. અને મારા ઘરમાં જે પણ દેવ દુઃખ હોય માં, અને માં કઈ ભૂલો ગુના પડ્યા હોય તો માં તમે મને માર્ગ બતાવજો, રસ્તો બતાવજો મારી માં. માં હું કઈક નાની વાત કરું એમાં ખબર પડશે. હે એક નાની વાત કરીશ એમાં તમારે સમજવાનું બધા ભૂવા કર્યા, બધે મંદિરે ગઈ, હું સારંગપુર થી 5 મહિના બધે લઈ અને દવાખાના કર્યા માં. કષ્ટભંજન હનુમાન દાદાની મેં તારા પર શ્રદ્ધા વિશ્વાસ ને ભાવથી મેં તને દરરોજ પ્રાર્થના કરતી હતી માં. હું પ્રસાદ ખાઉં ને તો માં હું તને પ્રાર્થના કરું કે મારા જે પેટમાં તકલીફ છે ને તું મટાડી દીજે. તો મેં તે મારી મટાડી માં, તે મારું દુઃખ મટાડી દીધું માં. આમ માતાજી સારું છે, આજ સારું થશે, કાલ સારું થઈ જશે એમ ભાઈ ભુવાપાથી માં ચાલે કરે. બસ મોટા જરીક કશું થાય એટલે બસ ભુવાપાથી દોડવાનું. ચાલીને અત્યારે હું 5 વર્ષથી યાદ પરીક્ષામાં ચાલીએ છીએ. કે તમારા બધાથી ભૂલ થઈ તમને એવું કંઈક લાગે છે? એ માતાજી લાગે ખરું, પણ આવો એનો રસ્તો મળ્યા આગળ શું કરીએ? કોઈ કે કઈ જાવ પણ એવા રસ્તા કરીને હવે તમારી કોઈ કે વાળવું પડશે. તમારા ગણ આવીને તમારી મારી પાસે તમે આયા છો તો હું તમને સોના જેવી વાત કરું છું, પણ તમે એના સમજવાની કોશિશ કરો. મારું તમને એવું કહેવાનું થાય, વસ્તુ તું સમજ, જ્ઞાન લે, મગજ દોડાય થોડું કે તું અહીં બેઠ્યો છે, તને આ જગ્યા ગમે છે અને આ બધા ઉભા થઈને તને બહાર નાખ્યા હોય તો તું શું કરે? આ લોકોને લડે ને. હવે માતાજી હોય ને એ તમારા જેમ તલવારો ને ધોકા ને એવું લઈને ના આવે, એ પછી અલગ અલગ રૂપ લઈને બધાના મગજ ગાંડા કરી નાખે. એ લડવા આવશે, પિસ્તોલ લઈને લડવા આવશે, તોપ લગાવશે, રહી ધોકા મારશે દંડાના. માતાજી આવીને કે મને ચામુંડ માતા હું બેઠી હતી એક નાની ડેરીમાં, ઘરની બહાર દરવાજાની બાજુ મને બેહાડી હતી, અને પછી ઘર ઊંચું કર્યું, ખાડામાં તું ઊંચું કર્યું, પછી તમે મને તારો ચોટાડ દીસ, મને ગમતું નથી, આવી વાત તાર ચામુંડ માતા કરે છે. ના ગયું કર્યું તો મારું નામ મેલડી નહીં, નદીના ગંધરભિયા મેલડી છો. એટલે કહું છું ઉતારો મારી વાત, ઉતારો. તારી તને પૂછવું પડે ને, તને પૂછવું પડે કે તને અહીંથી અહીં લઈ જવો, તને પૂછવું પડે ને. માનો કે અહીં તારા આવું તો તને આ લોકોએ કીધું ને કે આપણે જવાનું છે આવી રીતે, તમે હેડો. પછી તને એમ થયું કે સારું જઈએ, માતાજી કઈક બતાવો તો સારું. પછી તમે આયા ને, તારી ઈચ્છા વિરુદ્ધ તને અહીં લઈને આવે, તારું મન ના હોય તો તું કઈક બે શબ્દ સારું બોલી શકે ખરી? ના બોલી શકે ને. તો આપણે ચાવણ માતાને પૂછ્યું કે માતાજી અહીંથી અમે તમને ઘરમાં લઈ જઈએ છીએ અને ખાડા વાળા ઘરમાં ઊંચું કરીને તમને બેહાડીએ છીએ, તમને ગમશે? તમે એવું પૂછ્યું? નહીં પૂછ્યું. પહેલા તમારા દેવને તમે હરખું કરો, તમારા ગુના તમે સુધારી લો, તમારી ભૂલો તમે યાદ કરી લો, અને તમે તમારે જે કર્મ કર્યા ને એને સુધારો ને તો દુનિયાની દિવાલ વાળી પેલી દિવાલ બનાવી ને, પેલા ઘર આપણું બનતું હતું ને તો બાજુમાં દિવાલ બની તો દિવાલ વાળો લડવા આવ્યો હતો. દિવાલ વાળો લડવા આવેલો, દિવાલ વાળો 2-4 શબ્દો બોલી ગયો. દિવાલ વાળો પછી કહે કે જા મારી મેલડી જોશે તો તમને જોવું હશે. પણ આપણે ચાવણ માતા બેઠી હોય તો એની મેલડી આવે કોઈ દાડો? આવે કોઈ દાડો? ના આવે. પેલા શું સુધારવાનું થાય? આપણું સુધારો, આપણું પેલા સુધારો. હું તમને એમ કહું છું, તમારી માં એક જ વાત કરે છે કે મને પૂછ્યા વગર તમે અહીંથી અહીં મારું કર્યું, એને મને ગમ્યું નથી.
હા મારે રસ્તો બતાવો કઈ. અરે રે, અરે આ તકલીફ છે આ લોકોની. હમણાં કીધું હોય ને કે 20,000 રૂપિયા થશે અને મૂળો બાંધીને આલું છો અને આ પછી છેલ્લે 6 મહિના પછી તું આવજે અને આ મૂળામાં આપણે માતાને વિદાય કરી દઈશું, તો હા પાડીને એમાં સમજી જાત. આવો અમને શું કરવાનું એમ સમજણ પડતી નહીં માં. આટલી બધી વાત કરી ના તો કે સમજણ પડતી નથી. તો શું કાગળ લખવાનો મારે એના નામનો? એમનું જીવન પરિવર્તન કરવું છે ને એની સમજતા એમાં હું શું કરીશ? હા અમે ભૂલી ગયા છીએ માં, હવે તમે માફી માંગ. હા, હવે મારી જે કઈ ભૂલ થઈ ગઈ થઈ ગઈ છે, પણ હવે એનો રસ્તો હું તમને એ જ કહું છું કે નહીં હા? નહીં જ મારી સમજાવતો. હવે તમારે પારા છે તમારે જ સમજાવવાનું, બીજું કોઈ સમજાવવાની. મગજમાં કઈ બેસતું નહીં. હા હા હા, મગજ નહીં ચાલતું ને બધે ફરી ફરી મગજ ગાંડું થઈ ગયું. હા આવું થઈ ગયું છે, મારી વાત તો સાચી છે. અને આ જે મારી આ ચામુંડા માતાનો જે અમારે છે મળ, એને હવે અમારે ગમે તેનો રસ્તો મળવો જોઈએ. માફી માફી માફી. મંગળવારનો ઉપવાસ, તું 1 કિલોમીટર રહેતો હોય કે 10 કિલોમીટર રહેતો હોય, ચામુંડ માતાના જ્યાં બેહાડી છે ત્યાં આખા પરિવારે ઉપવાસ કરવાનો મંગળવારનો. સાંજે 7 વાગે સુખડીને શ્રીફળ ધરાવવાનો અને એટલું કહેવાનું કે માં અમે ભૂલા પડ્યા હતા, અમે તારું ખોટું કર્યું, અમે તને પૂછવા ના રહ્યા, તું તારી જગ્યાએ બેઠી હતી, પણ અમારે બહારથી અંદર લાવવું તું એટલે અમે અમારા માટે કર્યું આ, અને અમારા માટે અમને પોહાય ને અમને તકલીફ ના પડે ને એટલે માં અમે કર્યું, અમે તને પૂછ્યું નહીં એટલે માતાજી તમને ગમ્યું નહીં. 3 વર્ષ સુધી લગાતાર ચામુંડ માતા અમારી કુળદેવી અમે તમારા ઉપવાસ કરીશું ને શ્રીફળ અને સુખડી માં તમને ધરાઈશું. તમે રાજી રહેજો. પત્ની ગતિ રહી, દીકરો ગતો રહ્યો, તું તારું મગજ કામ કરતું નથી, ધંધો કરવો નથી અને હાવ ભિખારી જેવો થઈ ગયો. હું તને એમ કહું છું કે આટલી જ વાત પડીશ અને આજ કરવાનું. ચામુંડ માતાનો જ ઉપવાસ કરવાનો. ચામુંડ માતાના મંગળવારે સાંજે એક જ પ્રાર્થના કરવાની, માં અમારાથી ગુનો થઈ, અમારાથી ભૂલ થઈ, પણ માં ચામુંડ તું રાજી થાય ને અમારા જીવન પરિવર્તન કરી આલ. મેં તને 2 થી 3 વર્ષ બતાયા કે 2 થી 3 વર્ષના ઉપવાસ કરવાના, પણ તમે આ ચાલુ કરો ને તમને 6 થી 7 મહિનામાં તને પોતાના કેટલું પ્રમાણ મળે છે ને એ પ્રમાણ તું ચાલજે. તારો દીકરો ગતો રહ્યો એ તારી પાસે આવે છે કે તારી પત્ની તારી પાસે આવે છે, ચામુંડ માતા પહેલા કોને લાવે છે ને તાર જોવાનો. તને જે મૂકીને ગતા રહ્યા, તારું ઘર હુનું પડ્યું છે. આજે તારું ઘર હુનું પડ્યું છે. અત્યારે તો 4 માળિયામાં એકલો રૂંધાય છે. ખરું ખરું હું સાચી જ છું કળિયુગમાં. હું કળિયુગમાં સાચી છું, તમે ખોટા છો. હું સાચી જ છું. આજે હવારના હાથ પેલા 4 માળિયામાં પડ્યો રહે છે ને, રોજ મૂંધાય છે ને, અને મરી જવું થાય છે ને, પણ ઉપવાસ ચાલુ કર તો તારો દીકરો તારો થઈ ના જાય તો પછી મારા અવતાર. મેં તને કઈક આપ્યું કેવાય ને, તો તમે બધે ફર્યા ને, બધું બતાવ્યું. મેલડી નડે છે, તમારી શિકોતર નડે છે, તમારી શિકોતર બેઠી નથી, તમને પેલું નડે છે એ તમને કહે છે ને. મેં તને હું કીધું કે ચાવણ માની બધા ભક્તિ કરો ને મંગળવારનો ઉપવાસ કરો, બરોબર 7 થી 8 મહિના થાય ને તારું જીવન પરિવર્તન થાય. તારું ગયેલું તને મળે ને તો માનજે કે અમરતની મેલડી અસલ ઉતરી ગયા કળિયુગમાં ગાવા માટે. પહેલી આ ભૂલ, પહેલો આ ગુનો સુધારો. પહેલી આ ભૂલ અને આ ગુનો તમારી સુધારા ને. હવારે ધરતી ઉપર પગ મૂક્યો એટલે 2 હાથ જોડી એટલું કહે કે માં ચાવણ મારી કળની દેવી તું રાજી રહેજે, માં તું રાજી રહેજે. તારો દીકરો ગતો માગતો નહીં, તારી બૈરી ગતી રહી માગતો નહીં, તું એકલો પડી ગયો છે એવું માગતો નહીં, કશું માગતો નહીં. બસ મંગળવારના ઉપવાસ કરીને ચાવણ ભજે, તારો દીકરો ઓટોમેટિક જાતે તારો થવા આવશે. મારા બાપ કહે કે હું ગોતીને ચાવણ માતા લઈને આવશે, હું મેલડી આશીર્વાદ આલો છું. બરોબર 7 મહિના થાય, કેટલા બરોબર 7 મહિના થાય ને એટલે પછી મને પાછું તમારે પૂછવાનું કે અમારા ઘર બનાવતી વખતે એક દિવાલનો ઝઘડો પડ્યો છે. 7 મહિના થાય ને એટલે તમારે પાછું મને મળવાનું કે માતાજી તમે અમને કીધું તો કે તમારું ઘર બનતી વખતે તમારા બાજુવાળામાં દિવાલના કારણે ઝઘડો થયો હતો. તે માતાજી અમારે શું કરવું? અત્યારે ત્યાંથી કોઈ મેલડી આવ્યું હોય કે ઝોપડી આવ્યું હોય, અત્યારે એક બાજુ ઊભી રહેશે. આપણે ચાવણ માતા આયા ને એટલે ભગવતી છે આઈને ઊભી રહીશ એટલે તમને બધાને સહાય કરશે. અત્યારે જે મગજ બધે ભટકે છે ને, ગાંડા જેવા થઈ ગયા, ગાંડા જેવા લોકો દાણા નાક કરે છે, ખબર છે ને?
વેણ આવે તો વાત કરું, વધાવ આવે તો વાત કરું. એટલે તમે તો પહેલી વખત બેઠ્યા ને અને મેં આ લોકોને કોઈને વાત નહીં કરી. હું તને વાત કરવા માંગુ છું કારણ કે તું ખાલી થઈ ગયો છે, તું તૂટી ગયો છે, મરી જવાના તને વિચાર આવે છે, આ લોકોને આવતા. તું ચાર માળિયામાં પડ્યો રીબાઈસ, તું એકલો ત્યાં પડી ગયો છે, તું અંધારામાં પડ્યો રહ્યો છે. દિવસ જાય તો રાત જાય ને રાત જાય તો દિવસ થઈ જતી થાય ને એવું. પણ કોઈ ચિંતા કરી નહીં, કરીશ અને મરવાના વિચાર કરીશ અને મરી જઈશ તો પછી શું લઈને જઈશ? એના કરતા હું આપું છું ને એમાં તું સંતોષ માડ. અને તારી દીકરી કે તારો દીકરો કે તારી પત્ની કે તારી માં તને મૂકીને ગતાર્યા હોય પણ ચાવણ માતાનો થઈ જાય, આખા તારા ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડશે. હું કેમ કહીશું? કોઈ વિધિ નથી, કોઈ વિધિ નહીં. પેલા વિધિ બતાવન કે તારો દીકરો ગતર્યો છે તો કે લે આ વિધિ સાકી કરજે આવી જશે. હું એવું કહું છું કે તું થોડો સમય ખાલી રાતો જો ચાવણ માતાની માફી તો માંગ, એના માટે થોડા ઉપવાસો કર. પેલા ઘરે જાય ને પેલા 5 જણને ઝઘડો કરાય ના નીકળી જાય ને તો બધી મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી શું કર્યું? તું નથી બોલતો, તારે ચાવણ બોલસ. તું નથી વિચાર કરતો, ચાવણ કરાવસ. પણ હું તને એમ કહું છું કે ચારે ચાવણ માતાએ લખેલું છે, કળિયુગમાં વાંચ્યા વગર જતી રહું હું તારો લેખ તો બધી મારા અવતારમાં ખોટ પડશે. કોઈ જોડાવાની જરૂર નથી આ કળિયુગમાં, કોઈ મૂડા બંધાવવાની જરૂર નથી, કોઈ વિધિ કરાવવાની જરૂર નથી, કોઈના ઘરે નાખવાની જરૂર નથી, કોઈ માતાને મોકલવાની જરૂર નથી. હું તને એક જ કહું છું કે ચાવણ માતાને પડીએ છે ને તો ખોળો નાખવા વાળી ખેંચીને લાવશે. એવા આશીર્વાદ તને આલું છું. આ નાનો શબ્દ છે, નાનો શબ્દ છે. તારો દીકરો કે તારી પત્ની કે તું માના થઈને રહો ને મારો એવો ભાવ છે. મારા તરફ શ્રીફળ જોઈતો તારા જેવા હજારો લાખો ને કરોડો જે એકલા પડી ગયા છે ને ખોટા આમ તેમ ફરે છે, ભટકી ગયા. પેલું કરવું પડશે, આ કરવું પડશે, વિધિ કરવી પડશે, મહાણમાં જવું પડશે, કલેજીનો ધૂપ આલવો પડે, મસાણી મેરડી બેહાડવી પડે. મસાણી મેરડી વગર તો તારો ઉદ્ધાર નથી. તારા ઘરે શિકોતર બેહાડી એનું દુઃખ છે એવું કે છે. પણ હું તને એટલું કહું છું કે તારા ઘરમાં પેલી ચાવણ માતાને ખસાઈ દીધી અને બહારથી અંદર તમે લાય ને એટલા દુઃખી થયા છો. એક નાનો શબ્દ, નાની વાત યાદ રાખજે. ચાવણ માતાએ કર્યું છે ને તો ચાવણ માતા સુધારી આવશે. કોને બગાડ્યું? ચામુંડ માતાએ બગાડ્યું. કેમ કે તમે એનું બગાડ્યું. તમે બધા દુઃખ પહેલા તો એનું આવે. બધા દુઃખી જ છો તમે. પણ હું તમને શું કહું છું કે અત્યારે મેં તમને તમારી માં જોડે મોકલ્યા કે તારી ચાવણ માતાને દીવું કરજો ને મંગળવારના ઉપવાસ કરજો ને એનું નામ લઈને ચાલજો, તારું બધું જીવન પરિવર્તન થશે. આટલી જ નાની વાત છે પણ આટલો સ્વરૂપ લીધો અત્યારે કેમ કે પકડાય નહીં. દિવાલ વાળી વાત પડી છે એટલે દિવાલ વાળી વાત તો ઝઘડાનું સમાધાન હું તને કરી આલીશ.